ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે। માતરના મહેલજ ગામની ઘટના બની છે। માતરના મહેલજ ગામે આ ઘટના બની છે। જી હા, વીજ કરંટથી 3 લોકોના મોત થયા છે। માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું મોત થયું છે। વીજ કરંટ લાગતા માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું મોત થયું છે। દુકાનનું શટલ ખોલવા જતા 4 વ્યક્તિને કરંટ લાગ્યો હતો। જી હા, ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે આ લોકોને ખસેડવામાં આવ્યા હતા। યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણનું મોત થયું છે। ઘટના બની એક થાંભલો છે ઘરની બાજુમાં જ અડીને જ છે। એ ઘરમાં દુકાન પણ આવેલી છે, પાછલી સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયો। શોર્ટ આવ્યું એટલે તરત 3 જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન, એ દીકરી પણ ત્યાં આવી ગઈ એટલે બૂમાબૂમ પડતા 3 ત્યાં આગળ શોર્ટ થઈ ગયા। એક દીકરીને દવાખાનામાં લઈ ગયા। આ ઘટનામાં 3 જ દુઃખદ ઘટના થઈ છે। એક મહિલા છે યાસ્મીન બાનુ અને બીજો એક દીકરો છે એ જે 18 વર્ષનો છે, આશરે 17 થી 18 વર્ષનો છે। એનું નામ આયેશ ખાન છે અને બીજો એક દીકરો નાનો છે એ લગભગ 13 વર્ષનો છે। એનું નામ સાહિલ છે। પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરીને જે લાગ્યું છે એ દીકરીને દવાખાનામાં લઈ ગયા છે। બાકીના અહીં આગળ ડેડ બોડી અમે લાવ્યા છે।